જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આજે બહુ મોટા કામ માટે જઈશી બારા અને જઈશી સુરત. પણ ત્યાં હું કામ માટે જઈશી ને એ તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. તો આપણે દ્વારકાધીશને જો દર્શન કરી લીધા છે, દીવાબત્તી કરી દીધા છે, દહીં હાકર કરી દીધા છે અને ખોડિયાર માને બધાને આપણે દર્શન કરી લીધા ને માના ને બધાને આશીર્વાદ લઈ લઈ. અને આપણે આમ તો બધે જાતા જ હોય, પણ આજ આપણે જઈશું સુરત. ને સુરત હું લેવા જઈશ ને એ તમારે જો જોવું હોય ને તો અમારા વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. ને જો આપણે અત્યારે માના ને એના આશીર્વાદ લઈ લઈએ. નાસ્તો પૂરવાય હારે છે આપણી, કેમ? હા, હાલો હાલો માં. જય શ્રી કૃષ્ણ. પૂરવા પગે લાગી દાદા ને પૂરવા મારી પેલા બહુ ઉતાવળી. હે સારું બાપા, આવજો. હાલો તો આપણે નીકળીએ હવે. જેનિશા બેન, જેનિશા યાદ આવી ગઈ. જેની એટલી યાદ આવે એની વાત નહીં કરવાની. કિશન શુભમ ને જેની વૈયા ગયા છે એ હોત તો એને ડબલ અરખ હોય. આજે એક જેનીના પપ્પાનું સપનું પૂરું કરવા જઈશ. હાલો કેશવી બેન આવજો. હો તો આપણે બસમાં બેસી ગયા છે અને પૂર્વાઈ જો બેઠી છે. એક કરીને પૂર્વાને એમ અસીબ ગસીબ લાગે છે કે હું ક્યાં જાઉં. પૂર્વા ક્યાં જાઉં? હે સુરત? અરે વાહ, પૂર્વા સુરત જાય છે. અને આપણે હમણાં રસ્તે જોયું હતું તો બધા ગાડા બળદ ગાડા ભરી ભરી અને અનાજના બાસકાન કઠોળના બાસકાન લાવ્યા હતા સુરત મોકલાવા માટે. તો ખાસ તો સુરત વાસીઓને મોટો ફાયદો ગામડાના ગામડામાં જે ગઢિયા રહેતા હોય ને ગામડામાં સિટીમાં મોકલે. અને ગઢિયાને એટલા છોકરા વાલા હોય ને પોતા હાટું ન રાખે પણ એના છોકરા હાટું મોકલી દે કે મારો છોકરો ખાહે, મારો છોકરો ખાહે. કા અહીંયા બધું અનાજ પકાવે ખેતીવાડીમાં, પછી અહીંથી બધું ભરીને બધું ન્યા અહીંયા એકાદ દૂધનું રાખતા હોય ઘી દૂધ ને બધું ના મોકલે. સાહે લીધે અહીંથી તો ખાસ કરીને જો સુરત વાળાને મોટો ફાયદો ગામડા વાળાને છે. મા બાપ ભલે હા વૃદ્ધ હોય પણ જે પાકે ને વાડીમાં એ મોકલાવે. તો પૂર્વા બેન એનું સુરત છે ત્યાં ગાયું છે ને તો કે ગાયું નું સુરત છે એમ કે પૂર્વા. હે પૂર્વા, એ પૂર્વા કોનું સુરત છે? સુરત પગી જશે ને પૂર્વા બેન જાગી જશે. કા એ ઉભા થયા ને તે તમે એમ કીધું ને કે સુરત આવી ગઈ ઉભી થા, તેને જોયું કાચની બારી તરત એને ગાયું દેખાય કે પપ્પા ગાયું નું સુરત છે. પૂર્વાને જ્યાં હોય ને ગાયું બહુ દેખાય. ગાયું દેખાય. હે આપણે પોગી ગયા છીએ, થોડીક વાર છે, કામરેજ પોગી ગયા છીએ હજી. તો આપણે હું કુબેરનગર જવાનું છે ને? હા, કુબેરનગરના પોપડામાં અત્યારમાં હેરાન કરવાના છે આપણે. 3:30 વાગ્યા એટલે છોકરાને ઉઠાડવાના છે. અત્યારમાં 3:30 વાગ્યાના. પૂર્વા બેને જાગી જાવ તરત કે સુરત ગાયું ગાયું નું કે સુરત પપ્પા એ કે ગાયું નું નથી, આ છે ઉદ્યોગોનું. ઉદ્યોગ સુરત છે આ. કાકી આ ખુશીની પલ વિશે શું કહેવું છે? ખાસ કરીને તમારા સબસ્ક્રાઈબર, ફોલોવર્સ અને બધાનો ખૂબ ખૂબ આભાર કે તમારા બધા સાથ સપોર્ટથી અને અમારી ગાયોના આશીર્વાદથી, મારા હાહુ હાહરાના આશીર્વાદથી આજે હું જેનીના પપ્પાનું સપનું પૂરું થાય છે. કે જેમનું સપનું હતું હું ગાડી લઉં, આજે એનું સપનું પૂરું થાય. તો હું બધા ફોલોવર્સ અને સબસ્ક્રાઈબરનો દિલથી આભાર માનું છું એટલા માટે. અને આપણે હજી ઘરે જઈને આપણે કેસરના પગલાં પડાવવાના બાકી છે. ગાડી લઈને પહેલા ક્યાં જવાના? ગાડી લઈને પહેલા તો ઘરે જવાના છે. આપણે કેહર ગૌશાળાની અંદર આપણે જે કેહર છે એના પગલા પડાવીને પછી ગાડી લઈને આપણે દાદાએ જવાનું છે. તો આપણે સુરતમાં આવી ગયા છીએ. સુરતમાં આપણે નવી ગાડી તો જોડાઈ છે પણ પાછું તમને વિચાર આવશે દક્ષાબેન સોના ચાંદીના દાગીના જોડાવાના છે, લેવાના છે. તો ના હો ભાઈ, પણ આપણે જરૂર લેવા જરૂર આવશું. કારણ કે આ ડિઝાઇન અને આ જે આપણે કલા જોઈ ગયા છે ને, સોનાના અને ડિઝાઇનો જે જોઈ છે ને ચાંદીના, તેમ થાય કે લીધા વગરનું જવું જ નથી. અને ખાલી સોના ચાંદીના જ દાગીના નહીં, દીકરીને કરિયાવર હોય તો વિચાર આવે ભાઈ વાસણ ક્યાં લેવા જાવું, સોના ચાંદીને આપણે દાગીના ક્યાં કરાવશું. તો અહીં ટોટલ વસ્તુ વીટીથી લઈ અને તમામ વસ્તુ તમને અહીં મળી રહે. ખાસ વધારે જાણકારી તો આપણને લાલજીભાઈ જ આપશે. જય દ્વારકાધીશ. આપણે ત્યાં તમારા દીકરા દીકરીના લગ્ન હોય
તો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જય શ્રી સિયારામમાં વાસણ, કાપડ અને જ્વેલર્સ મહુવામાં પણ મળી રહેશે અને સુરતમાં પણ મળી રહેશે. સુરત આહિર સમાજની વાડીની સામે જય શ્રી સિયારામ અને સુરતની અંદર મુક્તિધામના ઢાળ પહેલી શેરીમાં જય શ્રી સિયારામ શોરૂમ. આપણે બંને જગ્યાએ શોરૂમ છે, તો આપ અવશ્ય આવી શકો. ઘણી વાર બહુ ઝાઝા બધા લગ્ન હોય, બેનો દીકરીઓને વધારે પડતા, તો ભાઈ માણસને વિચાર આવતો ભાઈ એટલા બધા વાસણ કઈ દુકાનેથી ખરીદશું, તો તમે શું કરશો એના માટે? જો સુરત સમૂહ લગ્નમાં મારું વાસણ જાય, બાબરિયાધાર મારું વાસણ જાય, ભાદરોડ, મોવા, જેટલું પણ વાસણ, જેટલા જ્યાં સમૂહ લગ્ન થાય છે ને ત્યાં બધી જ જગ્યાએ ભાઈનું વાસણ જાય છે, અને ભાઈના વાસણને ફૂલ ગેરંટી સાથે આપવામાં આવે છે, પ્રેમથી આપવામાં આવે છે. કારણ કે ભાઈ એવું માને છે કે જેવી મારી બેન છે ને એવી જ બધાની બેન દીકરી હોય, એટલા માટે પોતાની બેન જાણીને ભાઈ વાસણની ડિઝાઇન એટલી મસ્ત મળે છે અને દીકરીને પાછો સંતોષ થાય એવા વાસણ મળે છે. તો ભાઈ કહે વાસણ વિશે તો હા, આપ ન નફો ન નુકસાની એવા ધોરણે અમે વાસણ આપીએ છીએ, જે તમને 100% વાસણ, અને એમાં ગેરંટી અને વોરંટી બંને પણ આપીએ છીએ. અમે ફાટવા તૂટવાની પણ આજીવન ગેરંટી આપીએ છીએ. વાસણની તો ક્યારની વાતો કરીશ, પણ વાસણ તો બતાતું નથી. પહેલા તમે સોના ચાંદીની વસ્તુ જોઈ લો, પછી તમને વાસણ બતાવીએ. મમ્માને કેવડાય પછી આઈસ્ક્રીમ આનું બાઉન્ડ છે ને કાવટી કેટલી પ્રકારની તો આપણે છે ને અહીંયા આવી ગયા છીએ મહારાણી હાડી શોપમાં, અને અહીં સીતાનગર છોકરીની બાજુમાં જ પડે છે. અને આમ તો તમને બધાને ખબર જ છે કે આપણે બંને હાડી પહેરવી અને હાડી અતિશય ગમે, એટલા માટે હું ઘણી બધી સ્ટોલે ગઈ હતી, પણ મને આ જગ્યાએ હાડી બહુ બધી ગમી છે. અને હાડી જ નહીં, ખાલી લગ્ન પ્રસંગ માટે જોતી હોય કે પછી પૂણી હાડી જોતી હોય, પટોળા ડિઝાઇનમાં જોતી કે હેન્ડવર્કમાં હાડી જોતી હોય, બધી ડિઝાઇનમાં મસ્ત મસ્ત મળી રહી છે હાડી. ખાલી હાડી જ ન મળે, એમાં આપણે બાકી રહી જાય કે ભાઈ હાડી તો લેવી ગયો, મેચિંગની આપણે બ્રેસલેટ લેવી છે, સેટ લેવો તો શું કરશું, તો એ પણ બધું કલેક્શન અહીંયા મળી જાય. અને આની મેચિંગને આપણે ઘરેણા પણ મળી રહી, જેમ કે જાળીઓ છે, માળા છે, પાટલા છે, તમામ વસ્તુ મળી રહી છે. અને આપણે બહાર ક્યાંક દૂર ગયા હોય તો સોનાના ઘરેણા પહેલા ટેન્શન રહી કે કોક લઈ જાય, આનું ટેન્શન ન રહે. આ તો મેચિંગમાં મળી જાય અને એક સોનું ટૂંકું પડે, એટલા મસ્ત ઘરેણા પણ અહીંયા મળી રહી છે. તો ખાસ આ બેન વસંતબેનની દુકાન છે, અને બધા એની મુલાકાત લેવાનું ભૂલતા નહીં સુરતવાસીઓ ખાસ.